હાલો તમારો વાલો કેમ છો મારા મન મોટીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં 30 દિવસ 30 ટોપિક 30 પીડીએફ ફાઇલ 30 વિડીયો દરેક વિડીયોમાં 50 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ ટોટલ 1500 જેટલા વાક્યની પ્રેક્ટિસ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર હું અને WH બધા જ વિડીયોમાં એ પહેલા આજે 12મો દિવસ કાર્ડનો ખેલ ખતમ 12 દિવસ 12 કાર્ડ ને આજે 12મો ટેન્સ તમે જોજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો આપણે નીચે એક વાક્ય 12 કાર્ડમાં લેશું એ પહેલા લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો 12મો દિવસ 12મો કાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ પૂર્ણ કાળમાં શું આવતું હોય એક તો પહેલે બિન પ્લસ આઈએનજી બધા ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આઈએનજી આવે છે અને ટુ હેવના રૂપ આવે એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બિન આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બિન આઈએનજી ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ભૂતકાળનું વોઝ વર ભવિષ્યનું વિલ બી અને ટુ હેવમાં વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ આ વિડીયો જેટલો જ મોટો છે એટલા માટે તમારા માટે એટલો ઉપયોગી છે ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ હેવ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ કોને કહેવાય ચાલુ ભવિષ્યમાં તમે સમય એડ કરી દો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો ચાલુ ભવિષ્ય કાળ યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ તમે જાન્યુઆરીથી અંગ્રેજીમાં બોલી રહ્યા હશો યુ વિલ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી સમય એડ કરી દો ખેલ ખતમ સિન્સ ચોક્કસ સમયમાં ફોર સમયગાળો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો આજે તમને 12 કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ નકાર આવડી જશે 12 ચોક ને 48 તમે એક જ ક્રિયાપદ ઉપરથી કોઈ પણ એક કરતા ઉપરથી તમે ઘરે બેઠા 48 વાક્ય બનાવી શકો એક જ ક્રિયાપદના 48 50 ક્રિયાપદ 100 ક્રિયાપદ આવતા હોય તો વાક્ય થાય 4800 ઓહો ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે ક્રિયા શરૂ થઈ હશે હજી ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ બધામાં વિલ હેવ બીન પ્લસ આઈએનજી સમય ન હોય તો ચાલુ ભવિષ્ય કાળ ટ્રાય કરીએ ચાલો બાકાજીકી બોલાવી દઈ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જો સમય ન હોય તેણી ગીત ગાઈ રહી હશે ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી સી વિલ બી સિંગિંગ અ સોંગ તેણી 2 કલાકથી ગીત ગાઈ રહી હશે આપણે કહીએ ને અમે રાહ જોઈશું અમે 2 કલાકથી રાહ જોઈશું બંનેમાં ફેર તેણી ગીત ગાઈ રહી હશે સી વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ જો 2 કલાક સમયગાળો છે એટલે 2 hours આમ હોત ને 2 કલાકથી તો શું આવે સિન્સ હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હોઈશ આઈ વિલ બી રીડિંગ અ બુક હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હોઈશ ચલો કાંઈ વાંધો નહીં આઈ વિલ હેવ બીન રીડિંગ અ બુક સોમવારથી સિન્સ મંડે બધામાં વિલ હેવ બીન પ્લસ આઈએનજી તે સવારના 8 વાગ્યાથી પત્ર લખી રહ્યો હશે તે એટલે હી પછી વિલ હેવ બીન હવે આઈએનજી રાઇટનું રાઇટિંગ શું પત્ર લેટર કર્મ છે નિર્જીવ કર્મ સવારના 8 વાગ્યાથી તો સિન્સ 8 AM સાંજે રાત્રે હોય તો PM આવે તેણી 10 મિનિટથી વાંચી રહી હશે તેણી એટલે સી પછી વિલ હેવ બીન વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ અમે બધા 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યા હશું અમે બધા વી ઓલ પછી સોરી માફ કરજો વિલ
હેવ બીન, બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકનું સ્પીકિંગ, અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ, 1 કલાકથી 4 એન અવર, તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે, તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે, તે એટલે હી વિલ. જો અહીંયા વિલ પછી કોઈ દિવસ હેઝ નો આવ્યો, વિલ પછી હેવ જ આવશે, કારણ કે હેવ સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે, એટલે આ સહાયકારક ક્રિયાપદ છે, આ મુખ્ય ક્રિયાપદનો ભાગ ભજવે છે, એટલે વિલ પ્લસ હંમેશા હેવ, વિલ હેવ. પછી બીન ચલાવવું એટલે ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ અ કાર, 20 મિનિટથી 20 મિનિટ્સ. ચાલો, તેઓ 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હશે, તેઓ મૂવી જોઈ રહ્યા હશે, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, ધે વિલ બી વોચિંગ અ મૂવી, તેઓ 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હશે, ધે વિલ હેવ, પછી બીન આઈએનજી વોચિંગ અ મૂવી, ક્યારથી 3 વાગ્યાથી, જો 3 વાગ્યાથી છે, બપોરના 3 વાગ્યાથી સિન્સ 3 PM, આમ હોત ને 3 કલાકથી તો 4. તમે 2 મિનિટથી ચા પી રહ્યા હશો, યુ વિલ હેવ બીન, પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ, ચા એટલે ટી, 2 મિનિટથી 4. જો 2 મિનિટ છે, 2 કલાક 2 મિનિટ બધામાં 4 આવે, 2 દિવસ 2 વર્ષ, આમ હોત ને 2 કલાકથી તો સિન્સ, પેલો છોકરો ધેટ બોય, પછી વિલ, પછી હેવ, પછી બીન, હવે આઈએનજી, સેલનું સેલિંગ, શું શાકભાજી વેજીટેબલ્સ, સવારના 6 વાગ્યાથી ચોક્કસ સમય છે, સિન્સ 6 AM. હું માર્ચ મહિનાથી તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન, શીખડાવું એટલે ટીચ ઉપરથી ટીચિંગ, જો શીખવું એટલે લર્ન, શીખડાવું એટલે ટીચિંગ, તમને અંગ્રેજી માર્ચ મહિનાથી, સિન્સ માર્ચ, અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, પછી વિલ હેવ બીન, બેસવું એટલે સીટનું સિટિંગ, ત્યાં એટલે ધેર, સોરી માફ કરજો, હજી છે 10 મિનિટથી તો 10 મિનિટ્સ સમયગાળો છે. અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, પછી વિલ હેવ બીન, લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ, અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ, 2 વાગ્યાથી બપોરના, જસ્ટ એક્ઝામ્પલ 2 વાગ્યાથી ચોક્કસ સમય છે, સિન્સ 2 PM, સિન્સ 2 PM. ચાલો, હું 15 મિનિટથી મારા મિત્રોને બોલાવી રહ્યો હોઈશ, હું 15 મિનિટથી મારા મિત્રને બોલાવી રહ્યો હોઈશ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે, પેલા સહાય કરો ક્રિયાપદ પછી, એટલે વિલ, જો વિલ યાદ કરો હકારમાં, કરતા પછી વિલ હેવ બીન આઈએનજી કર્મ અન્ય શબ્દ, નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય, વિલ પછી. હું 15 મિનિટથી મારા મિત્રને બોલાવી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન, બોલાવું એટલે કોલ ઉપરથી કોલિંગ, મારા મિત્રો માય ફ્રેન્ડ્સ, 15 મિનિટથી 15 મિનિટ્સ. અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, અમે બધા, વી ઓલ, પછી વિલ હેવ બીન, હવે આઈએનજી થિંક એટલે વિચારવું, થિંકનું થિંકિંગ, શું નવું એટલે ન્યૂ, ને 2024 ચોક્કસ વર્ષ છે, સિન્સ 2024. મારા મમ્મી 5 મિનિટથી અમારા માટે ચા બનાવી રહી હશે, મારા મમ્મી, માય મધર, પછી વિલ, પછી હેવ, પછી બીન, હવે આઈએનજી મેકનું મેકિંગ, ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે, જો મેક ક્રિયાપદને અંતે ઈ છે
તો એ નીકળી જાય, આઈએનજી લાગે. મેકિંગ શું? ચા. માટે એટલે ફોર. અમારા આપણા માટે એટલે ફોર અસ. 5 મિનિટથી તો ફોર 5 મિનિટ્સ. ચાલો, તેણી 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હશે. તેણી 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હશે. તમારા માટે હોમવર્ક છે, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ, બાકી બધું એમને એમ, કશો કંઈ ફેરફાર થાય નહીં. તેણી 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી નહીં હોય, અથવા તેણી 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી હશે નહીં. તેણી એટલે સી, પછી વિલ, પછી નોટ, પછી હેવ, પછી બીન. લખવું એટલે રાઇટ ઉપરથી, રાઇટિંગ અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. 2 કલાકથી ફોર 2 અવર્સ. ફોર 2 અવર્સ. તેણી 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી નહીં હોય, તેઓ 20 મિનિટથી વાત કરી રહ્યા નહીં હોય, અથવા તેઓ 20 મિનિટથી વાત કરી રહ્યા હશે નહીં. તેઓ એટલે ધેય, પછી વિલ, પછી નોટ, પછી હેવ, પછી બીન. વાત કરવી એટલે ટોક ઉપરથી, ટોકિંગ. 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. તેઓ બધા, ધેય ઓલ. આપણે બધા, વી ઓલ. તમે બધા, યુ ઓલ. પછી એમાં શું આવશે? વિલ, પછી નોટ, પછી હેવ, પછી બીન. જોવું એટલે વોચ ઉપરથી, વોચિંગ. મૂવી ઉપરથી, મૂવી. 1 કલાકથી ફોર એન અવર. તેણી 20 મિનિટથી ભજીયા બનાવી રહી હશે નહીં, અથવા તેણી 20 મિનિટથી ભજીયા બનાવી રહી નહીં હોય. સી, વિલ, નોટ, હેવ, બીન. બનાવવું એટલે મેક ઉપરથી, મેકિંગ. ભજીયા એટલે ફ્રીટર્સ. 20 મિનિટ એટલે ફોર 20 મિનિટ્સ. શોર્ટમાં લખ્યું છે. તેના પપ્પા, છોકરા માટે હિસ, છોકરી માટે હર. ચાલો, તેના પપ્પા સવારના 8 વાગ્યાથી છાપું વાંચી રહ્યા નહીં હોય. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. અમે શનિવારથી તેને મદદ કરી રહ્યા નહીં હોય. અમે એટલે વી, પછી વિલ, નોટ, હેવ, બીન. હવે આઈએનજી હેલ્પ ઉપરથી, હેલ્પિંગ. તેને એટલે હિમ. શનિવાર, ચોક્કસ વાર, સિન્સ સેટરડે. મારો મિત્ર માર્ચથી, મારો મિત્ર માર્ચથી અંગ્રેજી શીખી રહ્યો હશે નહીં. મારો મિત્ર માર્ચથી અંગ્રેજી શીખી રહ્યો હશે નહીં. ચાલો, મારો મિત્ર, માય ફ્રેન્ડ, પછી વિલ, હંમેશા નોટ, હંમેશા હેવ, હંમેશા બીન. હવે આઈએનજી. શીખવું એટલે લર્ન, અને શીખડાવવું એટલે ટીચ, લર્નિંગ ઇંગ્લિશ. જો માર્ચથી તો સિન્સ માર્ચ. તેઓ 2022થી કામ કરી રહ્યા નહીં હોય. ધેય, પછી વિલ, નોટ, હેવ, બીન. કામ કરવું એટલે વર્ક ઉપરથી, વર્કિંગ. 2022, સિન્સ 2022. તેણી 5 મિનિટથી ચિત્ર દોરી રહી નહીં હોય. સી, વિલ, નોટ, હેવ, બીન, ડ્રોઈંગ અ પિક્ચર. 5 મિનિટ ફોર 5 મિનિટ્સ. પરેશ 5 વાગ્યાથી પત્ર લખી રહ્યો હશે નહીં. પરેશ, પછી વિલ, પછી નોટ, હેવ, બીન. લખવું એટલે રાઇટ ઉપરથી, રાઇટિંગ. પત્ર એટલે લેટર. 5 વાગ્યાથી, જસ્ટ એક્ઝામ્પલ, સાંજના 5 વાગ્યાથી સિન્સ 5 PM. હવે છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર ને માત્ર સહાયકારો ક્રિયાપદ વિલ એક આગળ, પછી કરતા, હેવ, બીન, આઈએનજી, કર્મ, અન્ય શબ્દ. શું તેઓ બધા 10 મિનિટથી હસી રહ્યા હશે? વિલ. કરતા, તેઓ બધા, ધેય ઓલ. પછી હેવ,
પછી બીન, હવે આઈએનજી, લાફ ઉપરથી, લાફિંગ, 10 મિનિટથી, ફોર 10 મિનિટ્સ, ફોર 10 મિનિટ્સ. શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો? શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો? શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો? એટલે વિલ, તમે એટલે યુ, પછી હેવ, પછી હંમેશા બીન, હવે આઈએનજી, ટાઈપનું ટાઈપિંગ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. 6 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ, સાંજના 6 વાગ્યા હોય તો 6 PM, સવારે હોય તો 6 AM. આમ હોત ને 6 કલાકથી તો શું આવે? 4. શું તમારા પપ્પા 1 કલાકથી છાપું વાંચી રહ્યા હશે? વિલ, તમારા પપ્પા, યોર ફાધર, પછી હેવ, પછી બીન, હવે આઈએનજી, વાંચવું એટલે રીડિંગ, શું? ન્યૂઝપેપર. 1 કલાકથી 4 an hour, 1 કલાકથી. શું તેણી 20 મિનિટથી ગાડી ચલાવી રહી હશે? વિલ, જો શું તેણી ગાડી ચલાવી રહી હશે, ચાલુ ભવિષ્યકાળ. વિલ સી બી ડ્રાઇવિંગ અ કાર? આમાં વિલ હેવ બીન પ્લસ આઈએનજી આવે. વિલ પછી સી, હવે હેવ, પછી બીન, હવે આઈએનજી, ડ્રાઇવિંગ અ કાર. 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. શું તે 2010થી અંગ્રેજીમાં બોલી રહ્યો હશે? વિલ, તે એટલે હી, પછી હેવ, બીન, બોલવું એટલે સ્પીક, ઉપરથી સ્પીકિંગ, અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. 2010 સિન્સ 2010. શું તમે 2 કલાકથી ત્યાં બેઠા હશો? વિલ, તમે એટલે યુ, પછી હેવ, બીન, બેસવું એટલે સીટ ઉપરથી સિટિંગ, 2 કલાકથી, ફોર 2 hours. શું તમે બધા 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હશો? વિલ, તમે બધા, યુ ઓલ, પછી હેવ, બીન, હવે આઈએનજી, વોચિંગ અ મૂવી. જસ્ટ એક્ઝામ્પલ, બપોરના 3 વાગ્યાથી છે તો સિન્સ, ચોક્કસ સમય, સિન્સ 3 PM, સિન્સ 3 PM. શું તે 3 મિનિટથી ચા પી રહ્યો હશે? ચાલો, શું તે 3 મિનિટથી ચા પી રહ્યો છે? તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે હોમવર્ક છે. ચાલો, શું, સોરી, હવે શું છે? પ્રશ્નાર્થ નકાર. પ્રશ્નાર્થ નકારમાં નોટ ક્યાં આવે? કરતા પછી નોટ, બાકી બધું એમને એમ. બરોબર? ચાલો, શું તમે 2 કલાકથી વાંચી રહ્યા નહીં હોય, અથવા શું તમે 2 કલાકથી વાંચી રહ્યા હશો નહીં? વિલ, તમે એટલે યુ, પછી નોટ, પછી હેવ, પછી બીન, વાંચવું એટલે રીડિંગ, 2 કલાકથી, ફોર 2 hours. શું તેણી 4 મિનિટથી ચા બનાવી રહી હશે નહીં, અથવા શું તેણી 4 મિનિટથી ચા બનાવી રહી નહીં હોય? વિલ, તેણી એટલે સી, પછી નોટ, હંમેશા હેવ, પછી બીન, બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ, ચા એટલે ટી, 4 મિનિટથી, ફોર 4 મિનિટ્સ. શું તમે 4 વાગ્યાથી લખી રહ્યા નહીં હોય? વિલ, તમે એટલે યુ, પછી નોટ, હેવ, બીન, લખવું એટલે રાઇટિંગ, 4 વાગ્યાથી, સિન્સ 4 PM. શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે નહીં? શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હશે નહીં? વિલ, તે એટલે હી, પછી નોટ, હેવ, બીન, હવે આઈએનજી, ડ્રાઇવિંગ અ કાર, 5 મિનિટથી, ફોર
5 મિનિટ્સ. ચાલો હવે WH ક્યાં આવી જાય? કરતા હોય અહીંયા મૂકી દો WH, ખેલ ખતમ. હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. પછી આવશે WH, પેલા અત્યારે શું છે હુ, ને WH ની વાક્ય રચના, સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આગળ તમે મૂકી દો WH શબ્દ, ખેલ ખતમ. વોટ એટલે શું, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું, વાય શા માટે, હુઝ કોનો કોની કોનું કોના, હાવ કેવી રીતે, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે. ચાલો હુ એટલે કોણ, હુ ઓલ કોણ કોણ. કોણ 5 મિનિટથી ગીત ગાઈ રહ્યું હશે? હુ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. કોણ કોણ 2018 થી અંગ્રેજી શીખી રહ્યું હશે? કોણ કોણ, હુ ઓલ, પછી વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ 2018 સિન્સ 2018. કોણ 1 કલાકથી પતંગ ચગાવી રહ્યું હશે? હુ વિલ હેવ બીન ફ્લાઇંગ અ કાઇટ 1 કલાકથી ફોર એન અવર. કોણ 15 મિનિટથી તમને બોલાવી રહ્યું હશે? હુ વિલ હેવ બીન, બોલાવો એટલે કોલ ઉપરથી, કોલિંગ તમને એટલે યુ ફોર 15 મિનિટ્સ. WH વાક્ય રચના. તમે 2 કલાકથી શું કરી રહ્યા હશો? તમે 2 કલાકથી શું કરી રહ્યા હશો? શું એટલે વોટ, પછી વિલ તમે એટલે યુ, પછી હેવ, પછી બીન આઈએનજી કરવું એટલે ડુઈંગ. 2 કલાક ફોર 2 અવર્સ. તેની 10 મિનિટથી કોને બોલાવી રહી હશે? કોને એટલે હુમ, પછી વિલ હી હેવ બીન, બોલાવો એટલે કોલ ઉપરથી કોલિંગ 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ. તમે 20 મિનિટથી ક્યાં ઊભા હશો? ક્યાં એટલે વેર, પછી વિલ તમે એટલે યુ, પછી હેવ બીન ઊભું રહેવું એટલે સ્ટેન્ડ ઉપરથી સ્ટેન્ડિંગ. તમે 1 વાગ્યાથી કઈ મૂવી જોઈ રહ્યા હશો? સોરી માફ કરજો, હજી વેર વિલ યુ હેવ બીન સ્ટેન્ડિંગ સમય છે, હજી સમય છે એટલે ફોર 20 મિનિટ્સ. તમે 1 વાગ્યાથી કઈ મૂવી પસંદગી માટે શું આવે? વિચ કયો કઈ કયું, વિચ મૂવી, પછી વિલ તમે એટલે યુ, પછી હેવ, પછી બીન હવે આઈએનજી વોચિંગ. 1 વાગ્યાથી બપોરના 1 વાગ્યાથી સિન્સ 1 PM. તમે બધા 1 કલાકથી કોને મદદ કરી રહ્યા હશો? કોને એટલે હુમ, પછી વિલ તમે બધા એટલે યુ ઓલ, પછી હેવ બીન આઈએનજી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ, અને 1 કલાકથી તો ફોર એન અવર. તમે બધા માર્ચથી અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હશો? તમે બધા માર્ચથી અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હશો? કેવી રીતે એટલે હાવ, પછી વિલ તમે બધા, યુ ઓલ હંમેશા, હેવ પછી બીન હવે આઈએનજી, લર્ન ઉપરથી લર્નિંગ શું, ઇંગ્લિશ ક્યાંથી? માર્ચથી, તો સિન્સ માર્ચ. તમે 7 વાગ્યાથી કોની સાથે? વિથ હુમ
પછી વિલ તમે એટલે યુ, પછી હેવ બીન, હવે આઈએનજી સ્પીક સ્પોક અને સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ 7 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ સવારના 7 વાગ્યાથી હાલો તો 7 AM તેણી 1 કલાકથી કોના માટે ફોર હુમ, પછી વિલ, પછી કરતા તેણી એટલે સી, પછી હેવ, પછી બીન, હવે આઈએનજી ખરીદવું એટલે બાય ઉપરથી બાઇંગ, વસ્તુઓ એટલે થિંગ્સ, 1 કલાકથી ફોર એન અવર. તમારા પપ્પા 10 મિનિટથી કોના વિશે લખી રહ્યા હશે, કોના વિશે અબાઉટ હુમ, પછી વિલ તમારા પપ્પા યોર ફાધર, હેવ બીન લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ, 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ. તમે 2024થી શું શીખી રહ્યા છો? શું એટલે વોટ, વિલ તમે એટલે યુ, હેવ બીન શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ, અને 2024 સિન્સ 2024 તમે 2020થી કોને મદદ કરી રહ્યા છો? કોને એટલે હું, કોને હું ઓલ, પછી વિલ તમે એટલે યુ, પછી હેવ, પછી બીન મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ, ને 2020 સિન્સ 2020 મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ખેલ ખતમ. તમે જોવો તો ખરા 12 દિવસ 12 કાર્ડ નો ખેલ ખતમ. 12 દિવસ 12 કાર્ડ 12 વિડીયો. આ ચેનલ, આ સિરીઝ, આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, તમે ઘરે બેઠા હકાર નકાર પ્રશ્નાર્થ નકાર 12 ચોક 48 વાક્ય બનાવી શકો છો. એક ક્રિયાપદના 48 વાક્ય, 100 ક્રિયાપદના ટોટલ 4800 વાક્ય બને. ઓહો તમે જુઓ તો ખરા. 12 કાર્ડ. ચાલો બધા લાઈનમાં. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. બધે 12 કાર્ડ લાઈનમાં છે. 3 સાદા 3 ચાલુ 3 પૂર્ણ 3 ચાલુ પૂર્ણ કાર્ડ. થઈ જાવ તૈયાર. ચાલો પુઠાવાર નાખી. તેણી પત્ર લખે છે. જો તેણી પત્ર લખે છે, સી રાઇટ્સ અ લેટર. બધા ટેન્સ લાઈનમાં છે. સાદો વર્તમાન કાળ તેણી પત્ર લખે છે, સી રાઇટ્સ અ લેટર. સાદો ભૂતકાળ તેણીએ પત્ર લખ્યો, સી રોટ અ લેટર. સાદો ભવિષ્ય કાળ તેણી પત્ર લખશે, સી વિલ રાઇટ અ લેટર. ચાલુ વર્તમાન કાળ તેણી પત્ર લખી રહી છે, સી ઇઝ રાઇટિંગ અ લેટર. ચાલુ ભૂતકાળ તેણી પત્ર લખી રહી હતી. ચાલુ ભૂતકાળ તેણી પત્ર લખી રહી હતી, સી વોઝ રાઇટિંગ અ લેટર. ચાલુ ભવિષ્યકાળ તેણી પત્ર લખી રહી હશે, સી વિલ બી રાઇટિંગ અ લેટર. પૂર્ણ વર્તમાન કાળ તેણીએ પત્ર લખી લીધો છે, સી હેઝ રિટન અ લેટર. પૂર્ણ ભૂતકાળ તેણીએ પત્ર લખી લીધો હતો, સી હેડ રિટન અ લેટર. પૂર્ણ ભવિષ્યકાળ તેણીએ પત્ર લખી લીધો હશે, સી વિલ હેવ રિટન અ લેટર. 9 ટેન્સ પૂરા. તમે જોવો તો ખરા. તેણી 1 કલાકથી પત્ર લખી રહી છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર એન અવર.
તેણી 1 કલાકથી પત્ર લખી રહી છે. સી હેઝ બીન રાઇટિંગ અ લેટર. તેણી 1 કલાકથી પત્ર લખી રહી હતી. ચાલુ પૂર્ણ ભૂતકાળ. સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર એન અવર. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આજે જોયું 12મો કાર્ડ. બધાને હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર ટોટલ 48 વાક્ય બને. તેણી 1 કલાકથી પત્ર લખી રહી હશે. સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર એન અવર. 12 દિવસ 12 કાર્ડ. ખેલ ખતમ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ આ વિડીયો આ મહિનો તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. હવે આવશે મોડલ્સ. બધા મોડલ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ. હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર હુ અને WH. ખેલ ખતમ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આખા ગુજરાતમાં ફેલાવી દો. હજી ઘણા બધા દિવસ બાકી છે. 12 દિવસ થયા છે. હજી ઘણા દિવસો બાકી છે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આવડે કેમ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. 13મો દિવસ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મો.